આજની ધર્મકથા. પ્રણામ. મમ્મણ શેઠનું દ્રષ્ટાંત. ગઈકાલે આપણે જોયું કે ચેલણા રાણી અને શ્રેણીક રાજા મમ્મણના મહેલમાં જાય છે, ઝૂંપડી જેવો મહેલ, અને ત્યાં જઈ અને સોનાના બળદ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. એને પૂછે છે કે તારી આગળ આટલો પૈસો છે તો તું આવી રીતે કેમ રહે છે? એની દલીલો સાંભળે છે, નિરર્થક લાગે છે, અને તેમ છતાં છેલ્લે પ્રશ્ન પૂછે છે કે તું આવા રત્ન જડેલા સોનાના બળદ તૈયાર કરીને પણ આખરે મેળવીશ શું? પ્રશ્ન બહુ સહજ છે. આપણે ગયા હોત આવી રીતે મમ્મણના ઘરે તો આપણને પ્રશ્ન આ થાત કે ભાઈ આટલી બધી વસ્તુઓ કોમ્પ્રોમાઇઝ કરી અને તમે બળદ બનાવો છો, એકચ્યુઅલી તમે બળદ બનાવીને મેળવો છો શું? બહુ સામાન્ય રીતે આપણને ઇંતજારી રહે કે મમ્મણે શું જવાબ આપ્યો છે કે શું મેળવે છે. પણ આ પ્રશ્ન એકચ્યુઅલી મમ્મણને નથી, આ આપણને દરેકને છે. આપણા જીવનની અંદરમાં કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે વસ્તુઓ માટે કદાચ શ્રેણીક રાજા અને ચેલણા રાણી આપણા ઘરે આવે ને તો આપણને પૂછી શકીએ એમ છે કે આટલી બધી મહેનત કરો છો, આટલું બધું કરો છો, તમે મેળવો છો શું? અને ત્યારે કદાચ ઈચ્છીએ ને તો પણ આપણી આગળ કોઈ જવાબ નથી હોતો કે હું મેળવું છું શું. પૈસા કમાવવા માટે 16 કલાક 18 કલાક સુધી મજૂરી કરતો માણસ, ધનાઢ્ય માણસ, ગરીબ માણસને પૂછે ને તો એમ કહી શકે કે હું પૈસા મેળવવા પ્રયત્ન કરું છું. ધનાઢ્ય માણસને પૂછો તો એ આ જવાબ નહીં આપી શકે, કારણ કે એની આગળ તો પૈસા છે જ ઓલરેડી. હું વધુ પૈસા મેળવવા માટે મહેનત કરું છું. આવું કહેનાર માણસને પણ એમ થાય કે વધુ એટલે કેટલા? તો એની આગળ કદાચ કોઈ ફિક્સ જવાબ નથી, અને કદાચ એ કોઈ જવાબ આપે છે તો પણ એ અંતિમ જવાબ નથી, કારણ કે એટલા મળી જશે ત્યારે એને એમ થશે કે ના, આટલા તો ઓછા પડે છે. કારણ સેલ્ફી દ્વારા કે બીજી બધી વસ્તુઓ દ્વારા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનાર કોઈ બહેનને પૂછાય, કોઈ યંગર જનરેશનની વ્યક્તિને પૂછાય કે દોસ્ત તારે મેળવવું શું છે આ બધા દ્વારા? તમે એમ કહો કે મને કોઈકની લાઇક્સ મળશે ને મને ગમશે, તો પ્રશ્ન એ થાય કે લાઇક્સ મેળવી અને મેળવવું શું છે? એનાથી એક્ઝેક્ટલી શું થશે? ધર્મની વાત સાઈડ પર મૂકી દઈએ, અધ્યાત્મની વાત સાઈડ પર મૂકી દઈએ કે આ બધું અહીંયા મૂકીને જવાનું છે, આ તે, એ બધું સાઈડ પર. ચાલો, મેળવવું શું છે? ટેકનિકલી આ જગતની અંદરમાં એવી એક પણ ભૌતિક વસ્તુ નથી કે જે ભૌતિક વસ્તુની બાબતની અંદરમાં અગર કોઈ આપણને પૂછે કે આ મેળવીને કરવું શું છે, અને આપણી આગળ ડેપ્થવાળો જવાબ હશે. નહીં જ હોય. તમે જે જવાબ આપશો એના અંતે તમારી આગળ અનુત્તર રહેવા માટેનો એક પ્રશ્ન હશે. આ મેળવીને કરવું શું છે? ચાલો ઓકે, તો એ મેળવીને શું કરવું છે? તો કે એ મેળવીને શું કરવું છે? તો એ જવાબ નથી, બસ એ ઈચ્છા છે એટલે કરવું છે. ભૌતિક તત્વોની અંદરમાં એટલી બધી ટેમ્પરરીનેસ છે, એટલી બધી ક્ષણજીવી ઈચ્છાઓ છે કે એનો કોઈ દીર્ઘકાળનો ગોલ જ નથી. મમ્મણ ઉપર આપણને એકચ્યુઅલી દયા આવે છે, જ્ઞાનીઓને આપણી પર દયા આવતી હશે. મમ્મણ માટે આપણે એવું વિચારીએ છીએ કે આ વિચારો ન ખાય છે સુખેથી, ન પીએ છે, ન સુખ ભોગવે છે, ન પરિવાર ઊભો કર્યો, કાંઈ ન કર્યું, ફક્ત બળદ બનાવે છે, મરી જશે આમને આમાં. બળદ એને શું લઈ જવાના છે? સળગાવવાના છે પોતાની ભેગા? આવી રીતે કોણ ખર્ચો કરીને આવું બધું ભેગું કરે? આપણી માટે પણ ક્યારેક આવા પ્રશ્નો આપણે જાતે ઊભા કરવા જોઈએ. આખા દિવસની અંદરમાં જ્યારે પરિવારને ગૌણ કરીને, પોતાની જાતને ગૌણ કરીને, શુભતાઓને, ધર્મક્રિયાઓને ગૌણ કરીને આપણે જ્યારે બીજા કાર્યો કરીએ છીએ ત્યારે વિચાર કરવો જોઈએ કે આ બધા દ્વારા મારે મેળવવું શું છે? વિચારવું જોઈએ. આ પ્રશ્ન ભાઈઓ પૂરતો સીમિત રહેશે એવું નથી. એને તો હજી એકવાર પણ એમ ગોલ છે કે ભાઈ મારો પરિવાર સુખી રહેશે, હું નહીં રહું. ચાલો ઠીક છે. પણ મોબાઈલની અંદર, સોશિયલ મીડિયાની અંદરમાં જે ગિલછાથી આજની આપણી જનરેશન કે મોટી ઉંમરના ફિમેલ્સ એ જે રીતે પોતાનો સમય, પોતાની શક્તિઓ અને એના દ્વારા ઊભા થતા કશાયો, ઈર્ષ્યા, અદેખાઈ, આવી બધી સિરિયલો જોવા દ્વારા
મનમાં ઊભા કરાતો એક ગ્લેમરનો મોહ, સ્ટેટસ, ટ્રેન્ડને ફોલો કરવાનો ઘેટા બકરાપણો, આ બધા દ્વારા મેળવવું શું છે? આ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે. અત્યારે શ્રેણિક રાજાએ જે જવાબ માંગ્યો છે અને મમ્મણે જે જવાબ આપ્યો છે, આપણે હવે એ જવાબ પર જઈએ. મમ્મણ સામે પ્રશ્ન પૂછે છે કે રાજન, આટલા મોટા મહેલો બનાવીને તમે શું મેળવ્યું? તમે કેમ મહેલો બનાવ્યા? અને રાજાએ કીધું કે હું જીવનનો આનંદ મેળવું છું, કારણ કે હું એ મહેલને ભોગવું છું, એ મહેલમાં રહું છું, એ મહેલની વિશાળતાને માણું છું, લોકો દ્વારા એના થતા વખાણને સાંભળું છું. મારી મનમાં રહેલી એ મહેલ બનાવવાની ઈચ્છા જે સંતોષાય એનો સંતોષ માણું છું. હું તો ઘણું મેળવું છું. તું શું મેળવે છે? કારણ કે તારો તો ઓલો બળદ સોનાનો થાય છે, તું તો પોતે કંઈ કરતો જ નથી. અને ત્યારે મમ્મણ કહે છે કે તમને મહેલ ગમે છે, તમે મહેલ મોટો કરો છો. મને આ સોનાનો બળદ ગમે છે, હું એને મોટો કરું છું. ચીલણા રાણી પૂછે છે, પણ નિર્જીવ વ્યક્તિત્વને મોટું કરીને શું મેળવીશ તું? એ તને કોઈ કામમાં નહીં આવે. મમ્મણે કીધું કે રાણીબા માફ કરજો, પણ મને કહો કે ઈચ્છા છે ને એ જીવ કે નિર્જીવ એ જોઈને ઊભી નથી થતી. ઈચ્છા એ એને જે મળ્યું ને એને મોટી બનાવવામાં માને છે. એ નિર્જીવ હશે ને તો પણ એની કિંમત મને ઘણી છે, કારણ કે મારી ઈચ્છાનો વિષય છે. અને એ જીવ હશે ને તો બી મારી માટેની કોઈ કિંમત નથી જો એ મારી ઈચ્છાની બહારના રેન્જમાં છે. જીવ કે નિર્જીવ મોટું નથી, ઈચ્છા મોટી છે. ચેલણા રાણી, જેનું સમ્યક દર્શન એકચ્યુઅલી વખણાતું હતું. શ્રેણિક રાજાના સમ્યક દર્શનની પાછળ મૂળમાં જો કોઈ હતા તો ચેલણા રાણી હતા, પ્રખર સંકેતી હતા. એવા ચેલણા રાણી પણ એ સમયે આનો જે જવાબ છે મમ્મણનો, એ જવાબના સ્તર ઉપર એમને એવું લાગ્યું કે હવે વિશેષ આની સાથે ચર્ચા કરવા જેવું નથી. બિચારાનું કોઈ એવું અંતરાય કર્મ છે કે એને પોતે પોતાનું સુખ ભોગવવાની ઈચ્છા ઊભી જ નથી થવા દેતું. ભૌતિક રીતે પણ નહીં, આધ્યાત્મિક રીતે તો ઠીક છે, ભૌતિક રીતે પણ નહીં. અવસરે ત્યાંથી એ લોકો તો વિદાય પામ્યા. અવસરે વર્ધમાન સ્વામી ભગવાન પાસે ગયા અને ત્યારે આ પ્રશ્ન પૂછાયો કે પ્રભુ, આ મમ્મણનું જીવન આવું કેમ? એ ભોગવી શકે એવી લાખ શક્યતાઓ છે અને તેમ છતાં ભોગવવા જ કેમ તૈયાર નથી સાહેબ? અને ત્યારે પ્રભુ મમ્મણની આ જે મનોવૃત્તિ છે એના ભૂતકાળમાં જે એનું બીજ, જે એનું કારણ છે, એ કારણનો ઉત્તર આપે છે. શ્રેણિક અને ચેલણાની જિજ્ઞાસાનો પ્રત્યુત્તર આપે છે કે પૂર્વભવની અંદરમાં એકવાર એક મુનિવર એના ઘરે વરવા આવ્યા. એ વખતે અત્યંત ભાવોલ્લાસથી એણે એમને મોદક વરાવ્યા, સિંહ કેસરિયા લાડુ, બહુ જ ઉલ્લાસથી વરાવ્યા. એટલો બધો ઉલ્લાસ, એટલો બધો આનંદ કે પોતાની શ્રેષ્ઠતમ વસ્તુ પોતે વરાવે છે, પોતાના શ્રેષ્ઠતમ ઉલ્લાસથી વરાવે છે, ઈચ્છાથી વરાવે છે, બધું જ સરસ, શ્રેષ્ઠતમ. મુનિવર તો વયા ગયા, પણ પછીથી બાજુવાળાએ આવીને વખાણ્યા કે જો આ મોદક કેવા હતા, ચાખ. અને એણે ચાખ્યા, એનો કણિયો ચાખ્યો અને એને એવું લાગ્યું કે આવું બેનમૂન મોદક મેં મુનિવરને વરાવી દીધું, મને ચાખવા ના ખાવાય ન મળ્યું. મુનિવરને તો કોઈ પણ ગોચરી ચાલી જાત, એમણે કંઈ મારી આગળ મોદક નહોતા માંગ્યા. અફસોસ તો થયો જ, પણ અફસોસનો વઘાર થયો કે એ મોદક પાછું લેવા ગયો. મુનિવરની પાછળ દોડે છે, મુનિવર ના પાડી દે છે કે અમે પાછા ન આપી શકીએ. અંતે અત્યંત આગ્રહપૂર્વક એ જ્યારે ભાગદોડ કરી અને એમને પકડવા માંગે છે ત્યારે મુનિરાજ વિચારે છે કે હું આને દોષમાં પાડું, આ જીવને, એના કરતાં આ મોદકને પરઠવી દઉં. ઉપાશ્રય જવાનો સ્કોપ જ નથી, ત્યાં સુધી આ માણસ મને પહોંચવા નહીં દે. અને જો એને આપું તો હું પણ દોષિત, એ પણ દોષિત. એટલે એ સમયે એમને પોતાનો વિવેક વાપરી અને મોદક પરઠવી દીધો.
એ પરઠવેલા મોદકને જોઈ અને આ મમણના પૂર્વભવના જીવે કલ્પાંત કર્યો. ઉત્તમ તત્વને ઉત્તમતાપૂર્વક ભક્તિપૂર્વક કોઈ પણ એક તત્વ આપ્યા પછીથી અંશ માત્ર પણ એનો અફસોસ થાય ત્યારે મમ્મણને યાદ કરવા જેવું છે. કારણ કે એવું ભોગાંતરાય કર્મ બંધાય છે કે જે સમીપની અંદરમાં ભોગવી શકાય એવા અસંખ્ય નિમિત્તો હોવા છતાં ભોગાંતરાયનો એવો ગાઢ ઉપયોગ ઉદય આપે છે કે ભોગાંતરાય કર્મ એને ભોગવવાની ઈચ્છા પણ નથી ઊભી થવા દેતું. કેલ્ક્યુલેશન સમજાવે છે પ્રભુ કે એ ભવની અંદરમાં ઉત્તમ ભાવથી એને લાડુ ભરાવ્યો હતો, તો એને એવું પુણ્યોપાર્જન કર્યું કે આ ભવની અંદરમાં ઢકલા બંધ પૈસા મળે. કદાચ શ્રેણિક રાજા પાસે ન હોય ને એવી સંપત્તિ એને પ્રાપ્ત થઈ. કરેલું સુકૃત ક્યારેય નિષ્ફળ નથી જતું. આપણે મમ્મણનો પૂર્વભવનો દ્રષ્ટાંત સાંભળે એટલે તરત એમ થાય કે લો પાછું લઈ લેવું, તું વેસ્ટ ગયું ને, વ્યર્થમાં એણે આ લાડુ ભરાવાનું સુકૃત કર્યું, બધું જ એનું વેસ્ટ થઈ ગયું. ન થયું. આ માન્યતા જ ખોટી છે કે કોઈ પણ ક્રિયાનો અંત સારો કે ખરાબ આવે એટલા માત્રથી ક્રિયા સારી કે ખરાબ કે વ્યર્થ નથી થઈ જતી. એ ક્રિયા સમયે જે ભાવતા એનું ફળ અલગ છે, એના પરિણામ સમયે જે ભાવ્યા એનું ફળ અલગ છે. આપણે આ સિદ્ધાંતને ક્યારેય નથી સમજી શક્યા. કોઈ એક માણસ અઠ્ઠમ કરી લે, એને અઠ્ઠમ કર્યા પછીથી એ પ્રભાવના માટે દોડાદોડ કરતો હોય ને, તો આપણે એટલા બધા એની માટે નબળા કમેન્ટ આપી દઈએ કે આની માટે કંઈ ધર્મ કરાતું હશે, આ તારો અઠ્ઠમ વેસ્ટ ગયો, વ્યર્થ છે તારો અઠ્ઠમ. મમ્મણને યાદ કરવા જેવું છે આ ભગવાને કીધેલી વાત કે એણે જે વોરાવ્યું હતું એ સમયે ઉત્તમ ભાવ હતો, તો એને ધન મળ્યું જ આ ભાવની અંદર. વ્યર્થ કંઈ જ નથી જતું. અલબત્ત આના દ્વારા સારા કે ખરાબ ભાવોનો કોઈ બચાવ છે એની વાત નથી, પણ આ કર્મના ગણિત, કર્મનું વિજ્ઞાન સમજવાની વાત છે કે કરેલી એક પણ ક્રિયા નિષ્ફળ નથી જતી. એટલે કોઈના પણ સુકૃતને પછી એ ગમે તેવા આશયથી કેમ ન કર્યું હોય, ગમે તેવા પરિણામ સાથે એ સુકૃત કેમ તમને દેખાયું ન હોય, સુકૃત એનો ભાવ અલગ છે, એનું ફળ અલગ છે, અને એને પછીથી જે ભાવ કર્યો એનો ભાવ અલગ છે. ગમે તેવા સારા ભાવથી એણે દુષ્કૃત કર્યું છે, તો દુષ્કૃતની અનુમોદના પણ એ આપણને એ જ આપશે કે જે દુષ્કૃત દ્વારા એને ફળ મેળવ્યું છે. દરેકે દરેક ક્રિયાનું એક ફળ છે, અને એટલે જ આપણે ત્યાં ક્રિયાઓને આડેધડ કરવાની ના પાડી છે. ધાર્મિક હોય કે ભૌતિક હોય, આડેધડ બહુ બધી ક્રિયાઓ ન કરાય. કેમ? કારણ કે દરેક ક્રિયાનું એક ફળ છે અલગથી, એ ભોગવવું પડે. ઉપયોગપૂર્વક વાત જીવવાની વાત છે. અને મમ્મણ શેઠ માટે પ્રભુ આ વસ્તુ જણાવે છે શ્રેણિકને કે એણે એવું ભોગાંતરાય બાંધવ્યું જે પાછળથી અફસોસ વ્યક્ત થયો, મુનિરાજ પાછળ ભાગ્યો, અને એના કારણે જેણે રસબંધ ગાઢ કર્યો કે ભાઈ અટકી જવો જોઈતો હતો, અફસોસ થયો, ચલો ઠીક છે, પણ પાછું મુનિ ભગવંત આગળ લેવા નહોતું જવું. લેવા ગયો અને મુનિ ભગવાન ના પાડીને સમજાવે છે, તો ત્યારે સમજી જવા જેવું હતું, ત્યાંય ન અટક્યો. અંતે મુનિ ભગવંતે જ્યારે રગદોડી દીધો ધૂળની અંદરમાં, ત્યારે તો માની લેવું હતું કે ચાલો હવે તો કાર્ય પૂરું થયું, હવે શેનો મોહ. પણ એ સમયે પણ એને કલ્પાંત કર્યો. આ જે એને તીવ્ર રસ બાંધ્યો એના કારણે રાજગૃહી નગરીમાં જન્મ્યો છે. વર્ધમાન સ્વામી ભગવાન સ્વયં ત્યાં હાજર છે. નાલંદા જેવા પાડાની અંદરમાં ભગવાને 14 ચોમાસા કર્યા છે, એ ઉપરાંત રાજગૃહીના ચોમાસા. આટલા વર્ષ સુધી ભગવાનનો યોગ મળવા છતાં, પોતાના જ નગરની અંદરમાં ભગવાનનો યોગ મળવા છતાં એ માણસને એક વાર પણ ભગવાનનું મુખ જોવાનું પણ ઈચ્છા ન થઈ. કેમ? ભોગાંતરાય. ચાલો ભગવાનનું મુખ જોવાની ઈચ્છા ન થઈ, સમજી શકાય છે કે ધર્મ સેવ્યો નહોતો, ધર્મની આશા જ ના કરી હતી એટલે દુર્લભ થાય એને. પણ સુખ જે પોતે વોરાવીને મેળવ્યું છે ફળ સ્વરૂપે, એને ભોગવવાનું નહીં? તો કે ના, કારણ કે એને વોરાવી દીધું હતું. પછી મુનિ ભગવંતનો એ અધિકાર હતો કે એ ભોગવે. એને એ અધિકાર ઉપર તરાપ મારી, તો કર્મસત્તાએ એના અધિકાર ઉપર તરાપ મારી કે ભલે તું મેળવ પણ તને ભોગવવા નહીં દઉં.
એટલા ક્લિયર કેલ્ક્યુલેશન છે કર્મસત્તાના, આપણને ખરેખર લાગે કે આપણને માન થવું જોઈએ એના ન્યાય પ્રત્યે. બહુ રિયલ સેન્સની અંદરમાં ન્યાય કરે છે આપણા જીવનની અંદરમાં. કેટલી બધી વાર આપણા આ સ્વભાવના કારણે કંઈક સારું કર્યું, પછી પાછળથી કોઈકે એવું કીધું કે અચ્છા આમ હતું, અને આપણને અફસોસ થાય, આ બધામાં આ લોકોને પૈસા આપવા જેવી વાત નથી, આવું થયું, આવું છે, લો બોલો, આપણે તો આમાં પૈસા લખાવેલા, આપણે તો પૈસા વેસ્ટ ગયા. સુકૃત હોય, દુષ્કૃત હોય, ગમે તે હોય, પણ આર્ત ધ્યાનપૂર્વક એનો અફસોસ થવો એ તિર્યંચ અને નરક ગતિનું કારણ બને છે, એ ભોગાંતરાયનું કારણ બને છે. એસ્પેશિયલી ઉત્તમ તત્વની બાબતની અંદરમાં, ઉત્તમ ક્રિયાઓની બાબતમાં લેશ માત્ર પણ અફસોસ થવો એ તીવ્ર ભોગાંતરાય કર્મ બંધાવે છે. મમ્મણ મરીને 7મી નરકે ગયો એ આપણને બધાને ખબર છે. આપણે મરીને ક્યાં જશું એની ખબર પણ નથી અને ચિંતા પણ નથી. કોઈ નબળી કથાના નબળા વ્યક્તિને વિલન ચિતરવો બહુ સરળ છે, પણ એ નબળાશ આપણામાં પડી છે એને જોવું, સમજવું, સ્વીકારવું અને સુધારવું, આ 4માંથી એક પણ સ્ટેજ ઉપર આપણે નથી, એનો અફસોસ પણ નથી. આ વર્સ્ટ સ્ટેજ છે. આપણે બધાને ચોઈસ મળતી હશે તો આપણે બધા એવું વિચારશું કે સંગમનું દાન એ વધારે મહત્વનું છે, કારણ કે સંગમના દાન પછીથી એને સંપત્તિ તો મળી, સંપત્તિ છોડવાની સાર્થકતા પણ મળી, સત્વ પણ મળ્યું. મમ્મણનું દાન એટ ધ સેમ ટાઈમ ઓલાએ ખીર વરાવી હતી અને આ સિંહ કેસરિયા લાડુ વરાવ્યો. આમ સિમ્પલ કમ્પેરિઝન વિચારીએ, શાલિભદ્ર પણ રાજગ્રહીમાં, મમ્મણ પણ રાજગ્રહીમાં, સમકાલીન બંને જણા, બંનેઓના પૂર્વભવની અંદરમાં આ બધી સંપત્તિનું મૂળ વહોરાવાની ક્રિયા, ઉત્તમ તત્વોને વહોરાવ્યું બંને જણાએ, પણ પછીથી પરિણામમાં ફરક કેટલો મોટો. સંપત્તિ કદાચ બંનેઓને એના શુભ કર્મએ આપી, પણ પછીના વિચારો, એ વૃત્તિઓ, એ ક્રિયા પછીના સુકૃત કે દુષ્કૃત કર્યા પછીની આપણી વૃત્તિ ઉપર એ કર્મનું પરિણામ આધાર રાખે છે. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે સુકૃત પણ કરી લઈએ છીએ ને તો એ પાછળથી આપણી પાસે એની કોઈ પશ્ચાત ભૂમિકા જ નથી. ધ મુમેન્ટ આપણે કોઈ સારું કાર્ય કરી લીધું, પૈસા લખાવી દીધા, વી આર ડન, બીજા કામમાં જોડાઈ ગયા, વાત પૂરી થઈ ગઈ, યાદ જ નથી. કોઈ યાદ કરાવે તો ઠીક છે, અધરવાઇઝ આપણે યાદ જ નથી. આવા સુકૃતોના ઢગલા છે આપણા જીવનમાં કે જે સુકૃતોની પાછળ આપણી કોઈ ભૂમિકા જ નથી. સુકૃતોનું અનુમોદન એ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ હોવો જોઈતો હતો, એ કમ્પ્લીટલી નીકળી ગયો. ન આપણા ન બીજાના સુકૃતોનું અનુમોદન નથી. હા, તમે કહો કે કોઈની નિંદા કરવી છે તો આપણે એની પાછળની પૂર્વ ભૂમિકામાં, પશ્ચાત ભૂમિકામાં આપણે એક્સપર્ટ છીએ. મમ્મણનું દ્રષ્ટાંત એ ફક્ત અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એટલા માટે નથી લખતા કે ભોગાંતરાય કર્મ બંધાય છે તો ભાઈ તમે ભોગાંતરાય કર્મ નહીં બાંધતા. એ સામે એમ કહે છે કે આવા તીવ્ર ભોગાંતરાય કર્મના કારણે 7મી નરકના તળિયે મમ્મણને જવું પડ્યું. ભાઈ, આપણે બચીને રહેવા જેવું છે. નરક ગમન જો નથી જ જોઈતું તો નરકને પ્રાયોગ્ય એવા કર્મો નહીં જ કરવા પડે. કર્મ સત્તા એવી ઉદાર નથી કે આપણને સિમ્પથી આપશે, અને એવી ક્રૂર નથી કે આપણને પનિશમેન્ટ આપશે. એ આપણે જે કર્યું છે એક્ઝેક્ટ અદ્દલો અદ્દલ એનો ન્યાય જ કરવાની છે. એટલે કર્મ ક્યારેય ક્રૂર નથી હોતું, કર્મ ક્યારે પણ ઉદાર નથી હોતું. ઇટ ઇઝ વી હુ ડિસાઇડ્સ. આપણે જ છીએ કે જે આપણું ભવિષ્ય નિર્માણ કરીએ છીએ. મમ્મણે પોતાનું ભવિષ્ય નિર્માણ કર્યું, પોતે નરકમાં ગયો. આ ભોગાંતરાય કર્મના ઉદયના આ દ્રષ્ટાંત દ્વારા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને કહેવા માંગે છે કે આપણું કર્મ આપણે નક્કી કરવાનું છે. નક્કી આપણે કરવાનું કે આપણે સંગમની જેવું દાન કર્યું છે, સુકૃત કર્યું છે કે મમ્મણ જેવું. સુકૃતનું અનુમોદન છે કે સુકૃતની નિંદા છે, સુકૃતનો અફસોસ છે. અંશ માત્ર પણ અફસોસ જીવનમાં ક્યારે કર્યો છે તો એનો અફસોસ કરવા જેવો છે, અને જીવનમાં હવે જાગવાની જરૂર છે. આવું કંઈ ન થાય તો પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે લખેલી આ 64 પ્રકારી પૂજાની આ અંતિમ કથા એ પણ આપણને કેટલી ઉપયોગી થશે એ પ્રશ્ન છે. આની આગળ
વીર વિજયજી મહારાજ સાહેબ બલભદ્ર મુનિની કથા કહે છે. એ કથા કહેવાનું પણ એક કારણ છે, કારણ કે અહીંયા 64 પ્રકારની પૂજા કર્મોને આધારિત જેટલી પણ કથાઓ હતી એ પૂરી થઈ ગઈ. તો પછી આ કથા કહેવાનું શું કારણ? તો એની માટે આ કથા લખવા દરમિયાનમાં એક ક્રિયા બને છે, એક ઘટના બને છે. એ ઘટનાની આગળ ધરે છે અને લખે છે કે આ ઘટના બનવાના કારણે હું આ કથા લખું છું. એ ઘટના, એ કથા, એ વાતો આવતીકાલ પર રાખીએ. જી નાગના કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.